હાલો દોસ્તો, કેમ છો બધા? આ છે મવાનો વીટીનગર રોડ હાઈવે. હવે આપણે અહીંથી હાઈવે ચડશું. આમે જે બ્રિજ દેખાય ને જોઈ શકો આપણે આ હાઈવે આવી ગયો છે. અત્યારમાં નિશાળિયા બહુ હોય અહીંયા, કેમ કે 8:45 થવા આવ્યા છે. આ હાઈવે આપણે અહીંથી કટ મારવાની છે. તમને તો ખબર જ છે, સલો ગાડીઓ હોય તો વિડીયો કઈ રીતનો ઉતારવો, આવું બધું તો રહેવાનું જ છે. આ સર્વિસ રોડ. આ ઘરનાળો આવશે. હા, રેલવે ફાટક વાળું ઘરનાળું. અહીંથી છે ને, અહીંથી આપણે હાઈવે ચડવાનું છે. Economy drive mode is activated. આ શનિદેવ મંદિર જોઈ શકો. હોન્ડા શોરૂમ. આ સર્વિસ રોડ છે આપણે મોવાનો બાયપાસ. આ બધા શોરૂમ જ આવે છે. ટાટાના શોરૂમ, મારુતિના, રોયલના. આપણે હમણાં અહીંથી હાઈવે ચડવાનું છે. આ બધા રેસ્ટોરેશન, હોટલો છે. સર્વિસ લેન્ડ. હા, મેં જે પેલું બિલ્ડિંગ દેખાય ને, આ એ ટાટાનો શોરૂમ છે. બાજુમાં જસ્ટ નીચે જો આ સુઝુકી છે. ટાટાનો શોરૂમ બતાવ્યો હતો મિત્રો, પણ પેલું મેજિક આવી ગયું ને, એમાં ના બતાવી શક્યા. અહીંથી આપણે કટ મારવાની છે મિત્રો. કટ મારી અને ઉપર લઈ લઈશું આપણે, પછી નો સ્ટોપ. આ પેટ્રોલ પંપ, આ શનિદેવળ મંદિર, આ પછી આપણે આ મંદિર છે જૈન મંદિર, સ્વામિનારાયણ મંદિર. આપણે મોવાની બહાર હાઈવે આવી ગયા છે. આ દાળિયાનો ટેમ્પો. હવે આપણે ચડી ગયા હાઈવે. જુઓ, આ છે ટાટાનો શોરૂમ. બરાબર, પહેલી બાજથી નહોતો દેખાડ એક તો, પણ આપણે અહીંથી જોઈએ. હવે આ કેરીવાળા બહુ ઝપટ કરી જાય છે. કેમ છો બધા? આપણે ચાલુ ગાડીએ વિડીયો ઉતારીએ છીએ, કેમ કે
ઉતરાય નહીં, પણ આ તો આપણે ઉતારીએ છીએ. હાઈવે છે એટલે વાંધો નહીં. બરાબર, હાઈવે છે એટલે વાંધો નહીં. બાકી સિટીમાં નો વિડીયો બનાવાય. બરાબર, આગળ વિડીયો બહુ મોટો થઈ જશે, પણ વાંધો નહીં આવે. 5 મિનિટ વધારે આપણે માલવીનો પુલ જોઈશું. દર વખતે તમને બતાવું છું મિત્રો. હા, હાઈવેમાં ગાડી ધીમી રાખવી પડે, જે મવેશી વધારે હોય એની કે ગાવું. આ આપણો નેસવડનો પુલ જે સળીએ છીએ ને આપણે, મવાની અંદર પ્રવેશનો ગેટ. આ ગેટ, હા આપણે પુલ ઉતરીએ છીએ. આપણે આવી ગયા નીચે. અહીંયા 2 વ્હીલ વાળાનો બહુ ત્રાસ. કટ પડે છે. આ બાલાજી આવી ગયું. જુઓ મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, હજી આગળ સુધી હાલશે વિડીયો. અને વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરજો મિત્રો. બાકી તો તમને ખબર છે શું કરવાનું. રિલાયન્સનો પેટ્રોલ પંપ આવી ગયો છે. આ માલેન નદી પુલ, આ માલેન નદી તમને દેખાતું હોય કદાચ પાણી. આ માલેન નદી છે. આ આપણે હમણાં આગળ ઉમણિયા વધારે આવી જઈશું. આ પેટ્રોલ પંપ, સીએનજી પંપ, એસપી ઉમણિયાવદર એસપી સીએનજી પંપ. આ કટ આગળ કટ પડે છે મિત્રો, એટલે બહુ ભીડ પાડે છે. તો એટલામાં કેટલું 2 વ્હીલર કટ પડે છે, એટલે એટલામાં ખાસ કરીને ગાડી ધીમી ચલાવવાની. તો બાય મિત્રો, હવે આપણે વિડીયો સ્કીપ કરીએ છીએ કેમ કે મારે આવી ગયું છે આપણું ડેસ્ટિનેશન. જય માતાજી મિત્રો.